નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજની આ સેશનમાં આપનું સ્વાગત છે। આગળના વિડીયો ભાગ 2માં આપણે કેટલાક આઈએમપી એક્ઝામ્પલની ચર્ચા કરી। આજે આપણે ફરી 3 મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ જે છે એની ચર્ચા કરવાના છીએ, જે આવનારી બોર્ડ પરીક્ષામાં પૂછાઈ શકે છે। બરાબર, તો શરૂઆત કરીએ। જે સમાંતર શ્રેણીમાં ડી બરાબર 7 અને 22મું પદ 149 હોય તેના 22 પદોનો સરવાળો શોધો। અહીંયા આપણને ડીની કિંમત અને 22મું પદ આપી દીધું છે। તો 22મું પદ છે તો એને કઈ રીતના લખીશું? એ 22 બરાબર 149 અને 22મા પદને કઈ રીતના લખાય? આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી છે। તો 22 છે તો ડીની આગળ એક ઓછો મૂકવાનો, બરાબર, એક ઓછો કરીને મૂકવાનો, બરાબર। તો એ પ્લસ શું મૂકાશે? 21D બરાબર અહીંયા કેટલા છે? તો 149। તો આ 22મું પદ છે અને આ જે સમીકરણ છે એ પણ શું દર્શાવે છે? આટલું a + 21D એ પણ 22મું પદ દર્શાવે છે। હવે અહીં આપણને ડીની કિંમત આપેલી છે, બરાબર, તો ડીની કિંમત મૂકીએ તો આપણને કોની કિંમત મળશે? એની। તો a + 21 ગુણ્યા ડીની કિંમત કેટલી છે? તો 7 બરાબર 149, બરાબર। તો ગુણાકાર કરીએ તો a + 7 × 7 અને 7 દુ કેટલા થશે? 14, એટલે 147 બરાબર 149। એની કિંમત શોધવાની છે તો 147 ક્યાં જશે? બરાબરની પેલી બાજુ, પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ। તો 149 માઇનસ 147, તો આપણને એની કિંમત મળે છે 2, બરાબર। હવે આપણને શું શોધવા કીધું છે? તેના 22 પદોનો સરવાળો શોધો। તો એના 22 પદોનો સરવાળો શોધીએ તો આમાં પણ આપણે એનમાં પદનું જે સરવાળાનું સૂત્ર છે એનો ઉપયોગ કરીશું, બરાબર। તો એ સૂત્ર શું છે? તો SN બરાબર n/2 કૌંસમાં a + an। અહીંયા આપણને કેટલા પદોનો કીધો છે? 22 પદોનો સરવાળો કીધો છે, બરાબર। તો શું એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 22। તો S22 બરાબર એની જગ્યાએ 22/2 કૌંસમાં એની કિંમત કેટલી મળી આપણને? 2 વત્તા an છે તો a એમના એમ એની જગ્યાએ કેટલા આવશે? 22। હવે અહીંયા છેદ ઉડશે, 22/2 તો કેટલા થશે? 11 કૌંસમાં 2 + 22મું પદ આપણને કેટલું આપેલું છે? 149। તો એ 22મા પદની જગ્યાએ શું મૂકીશું આપણે? 149 બરાબર 11 ગુણ્યા આ બંનેનો સરવાળો કેટલો થશે? તો 151, બરાબર, કેટલો થશે? 151। આ બંનેનો ગુણાકાર કરીએ 151 ગુણ્યા 11 તો શું મળશે આપણને? 11 × 11 તો 1 વધી 1, 11 × 5 = 55, 55 × 1 56 નો છગડો વધી 5, 11 × 11, 11 ને 5 કેટલા થશે? 16। એટલે આ 22 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે? 1661 જેટલો મળે છે। તો અહીંયા ફરી એક વખત આ સૂત્રનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે, અને તમે પેલું જે 2a વાળું સૂત્ર છે એમાં આ બધી કિંમતો મૂકશો તો પણ તમને આ 22 પદોનો સરવાળો મળી જશે। તો અહીંયા તમે આ સૂત્રની જગ્યાએ n/2 કૌંસમાં 2a + વાળું જે સૂત્ર છે એનો પણ ઉપયોગ કરી શકો છો, પણ એમાં ગણતરી થોડી લાંબી થશે, આમાં થોડી ટૂંકી થશે, બરાબર। જવાબ બંનેનો કેવો આવશે? સરખો જ આવશે। એના પછીનો બીજો એક્ઝામ્પલ જોઈએ। જે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 હોય તો તેમના પ્રથમ 51 પદોનો સરવાળો શોધો। અહીંયા આપણને ક્યાંય એ અને ડીની કિંમત આપેલી નથી, ખાલી કોની કિંમત આપેલી છે? પ્રથમ 51 પદોનો સરવાળો કીધો છે, એટલે માત્ર એનની કિંમત આપણને 51 આપેલી છે। તો આપણને જે અહીંયા જે સેન્ટેન્સ આપ્યું છે, જે વાક્ય આપ્યું છે એનો ઉપયોગ કરીને આપણે એ અને ડીની કિંમત શોધવાની છે। તો અહીંયા શું કીધું છે? બીજું પદ અને ત્રીજું પદ 14 અને 18 છે, એટલે કે બીજું પદ એટલે કે a2 બરાબર કેટલા છે? 14, અને ત્રીજું પદ એટલે કે a3 બરાબર આપણી જોડે 18 છે। હવે a2 છે એ કયા નંબરનું પદ છે? તો બીજા નંબરનું। તો એને શું લખશું આપણે? a + d બરાબર, એક ઓછો, 2 કરતાં એક ઓછો, ડીની આગળ એક ઓછો, અહીંયા ડીની આગળ એક મૂકો કે ના મૂકો ચાલશે, બરાબર કેટલા મળશે આપણને? 14। તો આને નંબર આપો સમીકરણ 1। એ જ રીતના અહીંયા a3 ને શું લખાશે? 3 કરતાં ડીની આગળ એક ઓછો, તો a + 2d બરાબર 18, અને સમીકરણ નંબર 2। હવે આ બંને સમીકરણો મળ્યા છે આપણને, આ બંને સમીકરણો આપણે લૂપની રીતે અથવા તો આદેશની રીતે ઉકેલીશું। તો સમીકરણ 1 અને 2ને લૂપની રીતે ઉકેલતા તો લખીએ a + 2d બરાબર 18, અને બીજું સમીકરણ લખીએ a + d બરાબર 14, અને લૂપની રીત દરેક જણને આવડે છે,
નીચેવાળું જે સમીકરણ છે એની નિશાની શું કરવાની છે? બદલવાની છે. તો અહીંયા પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ. અહીંયા પણ પ્લસ છે તો માઇનસ. અહીંયા કશું નથી એનો મતલબ પ્લસ છે તો અહીંયા શું આવશે? માઇનસ. તો સાદુરૂપ આપીએ એ શું થઈ જશે? કેન્સલ. હવે આ પ્લસવાળી નિશાનીને ધ્યાનમાં લેવાનું નથી, એની નિશાની શું છે? માઇનસ છે, બરાબર. તો 2D છે માઇનસ ડી, એટલે બેમાંથી એક ડી જશે, એટલે આપણી જોડે કેટલા વધશે? માત્ર ડી. ત્યારબાદ 18માંથી 14 જાય તો કેટલા વધશે? 4. એટલે કે ડીની કિંમત આપણને મળે છે 4. હવે કોઈ પણ એક સમીકરણમાં આપણે ડીની કિંમત મૂકીએ તો ડી બરાબર 4 સમીકરણ 1માં મૂકતા, બરાબર. તો ડીની કિંમત મૂકીએ. સમીકરણ 1 શું છે? a પ્લસ ડી બરાબર 14. ડીની જગ્યાએ કેટલા મૂકશે આપણે? 4 બરાબર 14. તો એની કિંમત આપણને શું મળશે? 14 માઇનસ 4 બરાબર કેટલા થશે? 10. એની કિંમત 10 મળી, ડીની કિંમત કેટલી મળી? 4. હવે આપણે શું શોધવાનું છે? 51 પદોનો સરવાળો, એટલે કે સરવાળાના સૂત્રનો ઉપયોગ કરીએ. તો સરવાળાનું સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. દરેક કિંમતો મૂકીએ તો n બરાબર કેટલા છે? 51 પદોનો સરવાળો. એની જગ્યાએ 51/2 કૌંસમાં 2, એની કિંમત કેટલી મળી આપણને? 10 પ્લસ 51 માઇનસ 1 અને ડીની કિંમત કેટલી મળી? 4. સાદુરૂપ આપીએ 51ને 2 વડે ભાગી શકાશે નહીં, એટલે કે અહીંયા છેદ ઉડશે નહીં. તો એ એમના એમ 51/2 કૌંસમાં 10 દુ 20 પ્લસ 51માંથી 1 જશે તો કેટલા મળશે આપણને? 50 ગુણ્યા આ કેટલા છે? 4, બરાબર. સાદુરૂપ આપીએ 51/2 કૌંસમાં 20 પ્લસ 5 ચોક 20 થાય, એટલે 20 અને આ 0 છે એટલે કેટલા મળશે આપણને? 200 અથવા તો 50 ચોક 200 થાય. હવે સાદુરૂપ આપીએ 51/2 ગુણ્યા આ બંનેનો સરવાળો 200 વત્તા 20 કેટલા મળશે આપણને? 220. હવે અહીંયા 51ના છેદ ઉડતા નથી, પણ અહીંયા 220ના છેદ ઉડશે તો શું મળશે આપણને? 110. કેટલા મળશે? 110, બરાબર. 11 દુ 22 થાય એટલે 11 અને આ 0 એમના એમ. હવે બંનેનો ગુણાકાર કરીએ તો 51 ગુણ્યા 110, બરાબર. સૌથી પહેલાં તો 51ને 11 વડે ગુણી કાઢો અને પછી છેલ્લે શું મૂકી દઈશું આપણે? 0 મૂકી દઈશું, બરાબર. તો 11 એકા 11નો એકડો વધી 1, 11 પંચા 55, 55ને 1 કેટલા થશે? 56 અને જોડે આ કોણ હતું? 0, એટલે છેલ્લે શું મૂકી દેવાનું છે? 0 મૂકી દેવાનું છે, બરાબર. તો આ પ્રમાણે આ 51 પદોનો સરવાળો આપણને કેટલા મળશે? 5610. જો તમને આમાં ખબર ના પડી હોય તો તમને ગુણાકાર તો આવડતા જ હશે, બરાબર. એટલે આ બંનેનો ગુણાકાર કરશો તો તમને કેટલો જવાબ મળશે? 5610. એના પછી ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. અહીંયા એનમું પદ આપણને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે એવું કીધું છે અને એનમાં પદને 3 + 4n તરીકે વ્યાખ્યાયિત કર્યું છે. તો આપણે શું સાબિત કરવાનું છે? તો સાબિત કરો કે a1 a2 અપ ટુ an સમાંતર શ્રેણી બનાવે છે. અને એ સાબિત કર્યા પછી આપણે પ્રથમ 15 પદોનો સરવાળો પણ શોધવાનો છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે a1 a2 a3 વગેરેની શું શોધવી પડશે? કિંમતો શોધવી પડશે. તો અહીંયા an બરાબર કેટલા આપેલા છે? તો an બરાબર 3 + 4n. તો એની જગ્યાએ 1 મૂકીશું તો આપણને કોની કિંમત મળશે? a1ની. તો 3 + 4 ગુણ્યા 1. તો અહીંયા શું મળશે? 3 + 4 ગુણ્યા 1. તો અહીંયા 4 એકા 4 એટલે 3 + 4 અને સરવાળો કેટલો આવશે? 4 + 3 = 7. એ જ રીતના બીજું પદ શોધવું છે એટલે કે a2. તો એની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 2. 3 વત્તા એની જગ્યાએ 2 એટલે 4 ગુણ્યા 2. 4 દુ 8 એટલે 3 + 8 બરાબર 8 ને 3 કેટલા મળશે? 11. એ જ રીતના ત્રીજું પદ શોધીએ. a3 બરાબર 3 વત્તા 4 ગુણ્યા એની જગ્યાએ કેટલા મૂકવાના આવે? 3. તો અહીંયા 3 વત્તા 4 તરીકે કેટલા થશે? 12. તો સરવાળો કેટલો થશે? 12 ને 3 15. એ જ રીતના ચોથું પદ શોધીએ. a4 એની જગ્યાએ કેટલા મૂકવાના આવે? 4 મૂકવાના એટલે 3 + 4 ગુણ્યા 4 બરાબર 3 વત્તા ચોખ્ખું ચોખ્ખું કેટલા થશે? અહીંયા ચોખ્ખું ચોખ્ખું 16. 16 ને 3 કેટલા મળશે આપણને? 19. તો આ રીતના આપણે n પદ સુધીની આપણે સમાંતર શ્રેણી શોધી શકીએ છીએ. હવે આપણે તો આ રીતના આપણે n પદ સુધી શ્રેણી શોધી શકીએ છીએ. હવે આપણે શું સાબિત કરવાનું છે? આપેલ શ્રેણી સમાંતર છે કે નહીં. તો આપણે શું શોધીશું? સામાન્ય તફાવત, એટલે કે d બરાબર a2 - a1. તો
તો A2 કેટલા છે આપણી જોડે 11, A1 કેટલા છે 7, તો કિંમત કેટલી મળશે 4. એ જ રીતના A3 માઇનસ A2, A3 કેટલા છે 15 માઇનસ 11, તો આનો પણ બાદબાકી કરશું તો કેટલો મળશે આપણને 4. એ જ રીતના A4 માઇનસ A3, A4 કેટલા છે 19 માઇનસ 15, તો 19માંથી 15 જાય તો અહીંયા તમે જોઈ શકો છો દરેક જે ક્રમિક પદો આપણને મળે છે એનો સામાન્ય તફાવત કેવો આવે છે 4 આવે છે, એટલે કે સમાન આવે છે. એટલા માટે A1, A2, A3 એ કેવી શ્રેણી છે સમાંતર શ્રેણી છે. એટલે શ્રેણીને લખીએ તો આપણને શું મળશે 7, 11, 15, 19 અપ ટુ બરાબર n સુધી. બરાબર, તો અહીંયા આપણને એક શ્રેણી મળે છે અને એ શ્રેણી કેવી છે સમાંતર. હવે આપણને શું કીધું છે બીજું 15 પદોનો સરવાળો શોધવાનો છે. શું શોધવાનો છે 15 પદોનો સરવાળો. તો અહીંયા એની કિંમત મળે છે આપણને 7, ડીની કિંમત કેટલી મળે છે આપણે ડી શોધ્યા જ છે એટલે 4, અને કેટલા પદોનો સરવાળો તો n બરાબર 15 પદોનો સરવાળો કીધો છે. તો SNનું સૂત્ર વાપરીએ. SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એની જગ્યાએ કેટલા આવશે 15, એની જગ્યાએ 15/2, 2a એની જગ્યાએ 7 પ્લસ n બરાબર 15 માઇનસ 1, ડીની જગ્યાએ 4. સાદુરૂપ આપીએ 15ને 2 વડે ભાગી ના શકાય એટલે કે છેદ ઉડશે નહીં, તો કૌંસમાં 2 7 14 પ્લસ 15માંથી 1 જાય તો 14, અને 14 ચોક કેટલા થશે 56. બરાબર, ડાયરેક્ટ ખબર પડી જશે હવે તો 15માંથી 1 જાય તો 14, 14 ચોક 56. હજુ થોડું સાદુરૂપ આપીએ 15/2 ગુણ્યા 56 વત્તા 14 કેટલા થશે 56 ને 4 60, 60 ને 10 70. 15ને 2 વડે ભાગી ના શકાય પણ અહીંયા 70ના 2 વડે ભાગ ચાલશે. બરાબર, એટલે 15 ગુણ્યા 70ને 2 વડે ભાગીશું તો કેટલા મળશે આપણને 35, એટલે કે છેદ ઉડી જાય 35 દુ 70. હવે બંનેનો ગુણાકાર કરીએ 15 પંચા 75નો પાંચડો વધી 7, 15 તરી 45, 45 ને 7 કેટલા થશે 52. એટલે કે આપણને આ સમાંતર શ્રેણી છે એના 15 પદોનો સરવાળો આપણને કેટલો મળે છે 525 મળે છે. બરાબર, તો આ પ્રમાણેના બીજા પણ 2 એક્ઝામ્પલ છે, એક ઉદાહરણમાં આપેલા છે અને એક સ્વાધ્યાયમાં છે. બરાબર, તો આ પ્રમાણે જ તમારે ગણતરી કરવાની છે અને સમાંતર શ્રેણી બતાવવાની છે. ત્યારબાદ જે પણ પદોનો સરવાળો કીધો હોય એટલા પદોનો આપણે શું શોધવાનું છે સરવાળો શોધવાનો છે.